સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થયો છે। કોંગ્રેસે જનાધાર ગુમાવી દીધો છે, પોતાનું અસ્તિત્વ પણ મટાવી દીધું છે એમ કહીએ તો પણ વ્યાજબી ગણાશે। ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ફરી એક વખત 100% સફળ થયું છે એવું પણ કહી શકાય। ખાસ કરીને જૂનાગઢની ચૂંટણીની વાત એટલા માટે કરીશ કે આજે જે કાંઈ વિજયોત્સવ થાય છે એ સમગ્ર ગુજરાતની ચૂંટણીનો પડઘાનું છે, પણ ગુજરાતની અંદર જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકોટની જવાબદારી હતી ત્યારે સૌ પ્રથમ સમગ્ર ગુજરાતના અમારા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને ખૂબ ખૂબ વંદન કરું છું, અભિનંદન આપું છું। સાથે સાથે જૂનાગઢના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળતા રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી કમલેશભાઈ મીરાણીને અને સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તેમનો સંગઠનનો અનુભવ અને એમની આવડતનો લાભ અને જૂનાગઢમાં 2/3 બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થયો છે, એના માટે રાજકોટના કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મને એવું લાગે છે કે કોંગ્રેસે હવે માત્ર ને માત્ર એ કોંગ્રેસ કાગળ ઉપર રહી છે એવું કહીએ તો પણ ચાલે। ફરી વખત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અભિનંદન। ખાસ કરીને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ, જે રીતે ગુજરાતની અંદર પણ અમારા ગુજરાતના મૃદુ અને મક્ખમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબના નેતૃત્વમાં જે રીતે સંગઠનની ટીમે એક ટીમવર્ક સાથે કામ કરી અને જે રીતે ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિકાસના કામો થઈ રહ્યા છે, આજે ફરીથી આ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ આશીર્વાદ આપી અને ફરીથી કામ કરવાની તક આપી છે, એ બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર। અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ જે ખૂબ પરિશ્રમ કરી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામની જે લોકો સુધી વાત પહોંચાડીને જે પરિશ્રમ કર્યો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે આ ચૂંટણી ખૂબ મહત્ત્વની ચૂંટણી છે। કોર્પોરેશન, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ ખૂબ મહત્ત્વની હતી અને આવનારા દિવસોમાં અન્ય કોર્પોરેશનની ચૂંટણી આવશે, એમાં પણ અત્યારે આ એમનું ટ્રેલર છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે સમગ્ર દેશની અંદર, પછી હરિયાણા હોય કે દિલ્હી હોય, મધ્યપ્રદેશ હોય કે છત્તીસગઢ હોય, મહારાષ્ટ્ર હોય, તમામ રાજ્યોમાં જે રીતે આજે ભારતીય જનતા પાર્ટી જે રીતે વિજય થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ જે ભારતીય જનતા પાર્ટીનો ગુજરાત અજય ગઢ રહ્યો છે, એ ગઢ લોકોને ગુજરાતની જનતાએ જે આશીર્વાદ આપ્યા છે એથી એ ગઢ હજી વધુ મજબૂત બન્યું। ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના કાર્યકર્તાઓ હોય અને રાજકોટના કાર્યકર્તાઓ, અને રાજકોટના કાર્યકર્તાની એક તાસીર રહી છે, પાર્ટી કોઈ પણ ઇલેક્શન હોય, પેટા ચૂંટણી હોય કે અન્ય ચૂંટણી હોય, ત્યારે જે પણ પાર્ટી કામ સોંપતી હોય એ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ નિષ્ઠાપૂર્વક, પ્રમાણિકતાથી અને ખૂબ પરિશ્રમ કરતા હોય છે, ત્યારે રાજકોટના તમામ કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું।